અને હવે જોઈએ સમાચાર સુપરફાસ્ટ। રાજકોટમાં કોર્પોરેટર નીતિન રામાણી કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાઈ જતા વોર્ડ નંબર 13 માં પેટા ચૂંટણી યોજાશે। વોર્ડ નંબર 13 ની પેટા ચૂંટણીને લઈને ભાજપ અને કોંગ્રેસ બંને તૈયારીઓ શરૂ કરી દીધી છે। કોંગ્રેસના ઉમેદવાર સોમવારે ફોર્મ ભરશે। કોંગ્રેસ દ્વારા યોગીન છનિયારા, વિપુલ ચોબટિયા, વિજયસિંહ જાડેજા અને નરસિંહભાઈ પાટોરિયાના નામ ચર્ચામાં છે, ત્યારે કોંગ્રેસે ભાજપ પર આરોપ લગાવી જીતનો દાવો કર્યો છે। આવતીકાલે ફરી એકવાર એલઆરડીની પરીક્ષા યોજવામાં આવશે। રાજકોટમાં 42,000 થી વધુ ઉમેદવારો પરીક્ષા આપશે। ફરીવાર અનિશ્ચિત ઘટના ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે અને આ વખતે ખાસ 48 જેટલા ફ્લાઇંગ સ્ક્વોડ ખડેપગે રહેશે અને સાંજ સુધીમાં પેપર રાજકોટ પણ આવી પહોંચશે। પેપર રાજકોટ આવ્યા બાદ કરણસિંહ હાઈસ્કૂલ ખાતે સ્ટ્રોંગ રૂમમાં રાખીને સીલ કરી દેવાશે। તો પરીક્ષા કેન્દ્રમાં આવેલ સ્કૂલોની બહાર 100 મીટર એરિયામાં સ્ટેશનરી કે ઝેરોક્સનું મશીન બંધ રાખવામાં આવશે। બનાસકાંઠામાં નર્મદા કેનાલમાં ગાબડા પડવાનો સિલસિલો હજી પણ યથાવત છે। થરાદના ગઢસીસર પાસે માઇનોર કેનાલમાં ગાબડું પડ્યું। કેનાલમાં 10 ફૂટનું ગાબડું પડતા આસપાસના ખેતરોમાં પાણી ફરી વળ્યા છે। તો વારંવાર કેનાલમાં ગાબડા પડતા ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો છે। અમદાવાદમાં એસપીજી અધ્યક્ષ લાલજી પટેલે પહેલ કરી તમામને એક મંચ પર લાવવા માટેની। લાલજી પટેલે અનામતની લડાઈ માટે તમામ સંસ્થાઓ પાસે સહકાર માંગ્યો છે અને લાલજી પટેલે આંદોલનના મુદ્દાઓ પણ રજૂ કર્યા છે। લાલજી પટેલે આંદોલનના જે મુદ્દા રજૂ કર્યા, જેમાં પાટીદાર સમાજને અનામત, પાટીદાર સહિતને ન્યાય અને વળતર મળે, જેલમાં બંધ આંદોલનકારીની મુક્તિ થાય, દમનકારીઓની સજા મળે તેમજ આંદોલનમાં થયેલ કેસો પાછા ખેંચવા વગેરેનો સમાવેશ કરાયો છે। બનાસકાંઠા દિયોદરના ચીભડા ગામે ડિપ્થેરિયાની દહેશત ફેલાઈ છે। ડિપ્થેરિયાના કારણે અત્યાર સુધી 3 બાળકોના મોત થવાના કારણે વાલીઓ પોતાના બાળકોને શાળાએ મોકલી નથી રહ્યા, જેના કારણે સ્કૂલમાં વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો થયો છે। તો જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીના આદેશ બાદ રજાઓ જે છે શાળાઓમાં રાખવામાં આવી છે। સાબરકાંઠામાં આવેલ વિજયનગરના ચંદાવાસા પ્રાથમિક શાળામાં ધોરણ 1ની વિદ્યાર્થીની 2 કલાક સુધી ફસાઈ ગઈ હતી। વિદ્યાર્થીની શાળામાં ફસાઈ જતા વર્ગ શિક્ષકની બેદરકારી પણ સામે આવી છે। આ બાળકી ફસાયાની જાણ થતાં ગણતરીના કલાકોમાં બાળકીને બહાર કાઢી લેવાઈ। બનાસકાંઠા ડીસાના પાલનપુર હાઈવે પર નગરપાલિકાની પીવાના પાણીની પાઇપલાઇનમાં ભંગાણ થયું છે, જેના કારણે 3 ફૂટ ઊંચો પાણીનો ફુવારો ઉડ્યો હતો। તો હજારો લીટર પાણી વેડફાયું છે, ત્યારે હાઈવે પર પાણી થઈ ગયું હતું। 6 જાન્યુઆરીએ યોજાનાર એલઆરડીની પરીક્ષા માટે બનાસકાંઠા જિલ્લા પ્રશાસન પણ સુસજ્જ બન્યું છે। જનવય જિલ્લામાં વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર દ્વારા સુદૃઢ આયોજન કરવામાં આવ્યું છે। જિલ્લામાં કુલ 110 સેન્ટર પર 1453 બ્લોક પર 43,590 વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર છે, ત્યારે સાવચેતીના ભાગરૂપે જિલ્લા કલેક્ટરે અધિકારીઓની બેઠક બોલાવી હતી। બેઠકમાં તમામ પરીક્ષા કેન્દ્રો પર પૂરતા બંદોબસ્ત સાથે સીસીટીવી કેમેરાની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે। સાથે જ વિદ્યાર્થીઓને પરીક્ષાના સમય કરતા 1.5 કલાક અગાઉથી જ પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ આપવામાં આવશે। તદુપરાંત જિલ્લામાંથી બહાર પરીક્ષા આપવા જનાર 78,000 જેટલા પરીક્ષાર્થીઓ અને વિદ્યાર્થીઓને ઝીરો ટિકિટ રજીસ્ટ્રેશનની સુવિધા પણ આજથી શરૂ કરાઈ છે। રાજકોટના મિત્રો વચ્ચે માથાકૂટ થતા એક યુવાનની હત્યા થઈ છે। શિવાજીનગરમાં સમાધાન મુદ્દે મિત્રો વચ્ચે માથાકૂટ થતા ભૂપત બોડિયા નામના શખ્સની હત્યા થઈ। સુરતના વરાછા વિસ્તારમાં ઉત્કલનગર પાસે ચેતન પરમાર નામના યુવાનની હત્યા કરી દેવાઈ હતી। તો હત્યા કરનાર આરોપીએ પેરોલ પર છૂટ્યા બાદ આ હત્યા કરી હતી, ત્યારે આ સમગ્ર ઘટનાને લઈને વરાછા પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી છે। અંકલેશ્વર જીઆઈડીસીની કેડિલા હેલ્થ કંપનીના કેમ્પસમાં એક કામદારનું શંકાસ્પદ રીતે મોત નીપજ્યું છે। બોઇલર ઓપરેટર કમલેશ પટેલ કેમ્પસમાં પડી જતા તેમનું મૃત્યુ થયું છે, ત્યારે આ ઘટના બાદ જીઆઈડીસી પોલીસે વધુ તપાસ શરૂ કરી છે। વલસાડમાં એક સ્કૂલમાં વિદ્યાર્થીઓ વચ્ચે સામાન્ય બાબતમાં થયેલ તકરારે મોટું સ્વરૂપ ધારણ કર્યું। ડુંગરી ફળિયા વિસ્તારમાં ગઈકાલે થયેલી બબાલને પગલે આજે એક વિદ્યાર્થીનીના વાલીઓએ શાળામાં પહોંચીને હોબાળો મચાવ્યો। વાલીઓએ ધમાલ મચાવી આસપાસના લોકો સાથે પણ મારામારી કરી હતી, ત્યારે આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી, જેને પગલે પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો। તો સુરતના વરાછા લંબે હનુમાન પાસે પેટ્રોલ પંપ પર મારામારીના દ્રશ્યો સર્જાયા હતા। સાબરકાંઠામાં એસઓજીએ નકલી નોટ છાપતા 5 લોકોની ધરપકડ કરી છે। આ લોકો નવી 500ની નકલી નોટો છાપતા હતા। પોલીસે 500ની 7 નકલી નોટ સાથે હિંમતનગર અને પ્રાંતિજના 5 લોકોની ધરપકડ કરી છે।
કચ્છના ભચાઉના જૂના બસ સ્ટેશન પાસે બે અજાણ્યા શખ્સોએ લૂંટ ચલાવી. યુવાને છરીના ઘા મારી 40,000 રોકડ તેમજ 30,000ની સોનાની ચેનની લૂંટ ચલાવીને ફરાર થઈ ગયા. ત્યારે યુવાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો. પોલીસે આ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. સુરતમાં હીરાની ઓફિસમાં કાચા હીરાની ચોરી થઈ. શહેરના વરાછા વિસ્તારની ભરતનગર સોસાયટીમાં આવેલી ઓફિસનું લોક તોડી 90,000ના કાચા હીરાની ચોરી કરવામાં આવી હતી. ત્યારે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી અને સીસીટીવીના આધારે પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી હતી, જેમાં પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે. આ તરફ ઉના એસટી ડેપોમાંથી બેગની ચોરીની ઘટના બની. તો એસટી ડેપોમાંથી એક અજાણ્યા શખ્સે ઓલવાણ ગામના શખ્સની નજર ચૂકવીને થેલો ઉઠાવી ગાયબ થઈ ગયો. પોલીસે સીસીટીવીના આધારે શખ્સની ધરપકડ કરી છે, જે મુંબઈનો વતની હોવાનું સામે આવ્યું છે. બનાસકાંઠાના થરાદના લવાણા પાસેથી પશુ ભરેલી ટ્રક ઝડપાઈ છે. પોલીસ અને જીવદયા પ્રેમીઓએ બાતમીના આધારે વોચ ગોઠવી હતી. આ દરમિયાન એક શંકાસ્પદ વ્યક્તિની પણ અટકાયત કરી લેવાઈ છે. અમદાવાદમાં ભવન્સ કોલેજ પાસે એબીવીપીના કાર્યકર પર હુમલો કરાયો છે. એબીવીપીના કાર્યકરને છરી મારતા તે ઇજાગ્રસ્ત થયો, જેને વેસ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો છે. એબીવીપીના કાર્યકર પર હુમલો એનએસયુઆઈના કાર્યકરો દ્વારા કરવામાં આવ્યો હોવાની આશંકા સેવાઈ રહી છે. ખાનપુરના પાંડરવાડા ગામ પાસે એસટી બસ પલટી ખાઈ ગઈ. સુરતથી ખડોદી જતા રસ્તામાં એસટી બસને અકસ્માત નડતા 3 લોકો ઇજાગ્રસ્ત થયા છે. બસ ચાલકે કાબુ ગુમાવતા બસ પલટી ખાઈ ગઈ હતી. ત્યારે બસમાં માત્ર એક જ મુસાફર હોવાથી મોટી જાનહાનિ ટળી હતી. પાટણમાં સરસ્વતીના રખાવ ગામે અકસ્માત સર્જાયો. શાળાએ જતી 2 વિદ્યાર્થીઓને 2 બાઇક ચાલકે અડફેટે લીધી હતી. વારંવાર આ વિસ્તારમાં અકસ્માત સર્જાતા લોકોમાં રોષ ફેલાયો છે. તો ઇજાગ્રસ્ત વિદ્યાર્થીઓને 108 દ્વારા હોસ્પિટલમાં ખસેડાઈ છે. અમદાવાદમાં સિંગરવા પાસે પ્લાસ્ટિકના ગોડાઉનમાં આગ લાગી. પ્લાસ્ટિકના ગોડાઉનમાં આગ લાગતા 10 ફાયર ફાઇટરની ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી અને આગ બુઝાવવાના પ્રયત્નો ચાલુ કર્યા હતા. આ તરફ નવસારીની કચોલી ગામે મકાનમાં આગ લાગી. મકાનમાં આગ લાગતા તુરંત જ ફાયર ફાઇટર ઘટના સ્થળ પર પહોંચીને આગ પર કાબુ મેળવ્યો હતો. તો આગમાં કોઈ જાનહાનિના સમાચાર નથી. સુરતના કતારગામ વિસ્તારમાં સિટી બસમાં અચાનક આગ લાગવાની ઘટના બની. વહેલી સવારે પસાર થતી સિટી બસમાં આગ લાગી હતી. તો બસમાં આગ લાગતા ફાયરની ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી અને આગ પર કાબુ મેળવ્યો. જોકે બસમાં આગ લાગવાનું કારણ હજી પણ જાણવા નથી મળ્યું. આણંદના ઉમરેજમાં બેચરી નહેરમાં બાઇક ખાબકી પડ્યું. બાઇક નહેરમાં ખાબકતા બાઇક ચાલકનો કોઈ અતોપતો નથી. બાઇક ચાલકને શોધવા ઉમરેઠ પોલીસ ઘટના સ્થળ પર પહોંચી છે. અંકલેશ્વરના પિરામણ ગામ નજીક આવેલ રેલવેના અંડરબ્રિજમાં કન્ટેનર ઘૂસ્યું છે. કન્ટેનર અંડરબ્રિજમાં ઘૂસી જતા બ્રિજની એંગલ તૂટી ગઈ છે. ત્યારે આ ઘટનામાં કોઈની જાનહાનિના સમાચાર નથી. અરવલ્લી જિલ્લામાં વાતાવરણમાં પલટો નોંધાયો છે. જિલ્લામાં વાદળછાયું વાતાવરણ સર્જાયું છે. આ સાથે જ સૂસવાટા મારતા પવનો સાથે ઠંડીનું પ્રમાણ પણ વધ્યું છે. રાજકોટવાસીઓને ચોમાસામાં પણ નહીં પડે પાણીની તંગી. આજી ડેમ ત્રીજી વખત નર્મદાના નીરથી ભરાશે. નર્મદા નીર મચ્છુથી ત્રંબા સુધી પહોંચ્યું છે, જે આજે સાંજ સુધીમાં આજે ડેમ પહોંચવાનું છે. તો હાલમાં જ આજે ડેમમાં પાણીની સપાટી છે 16 ફૂટ સુધી ભરેલી છે. જોકે ડેમની સપાટી જે છે કુલ 29 ફૂટ છે. તો આજે ડેમમાં પાણી આવવાથી રાજકોટવાસીઓને ચોમાસા સુધી પાણી કાપ વેઠવું નહીં પડે. સુરેન્દ્રનગરમાં આર્મી અને એનસીસી ટ્રેનિંગ લેવા જતા જવાનો પીવાના પાણી માટે ફાંફા મારી રહ્યા છે. ટ્રેનિંગ બાદ જવાનો પીવાના પાણી માટે વલખા મારી રહ્યા હોય તેવો વિડીયો પણ વાયરલ થયો છે. તો પાણીની પરબ હોવા છતાં પાલિકા દ્વારા પાણી નથી આપવામાં આવતું. અમદાવાદ બાદ રાજકોટ જેતપુર હાઈવેને 6 લેન બનાવવામાં આવશે. રાજકોટથી જેતપુર સુધીની 4 લેન હાઈવેને 6 લેન કરવા માટે કેન્દ્ર સરકારે મંજૂરી આપી છે. 65 કિલોમીટરનો માર્ગ 6 લેન કરી દેવાશે. તો ગણલે ચોકડી ખાતે ઓવરબ્રિજ પણ બનાવાશે. તો ખાસ 6 લેનનો સંયુક્ત ખર્ચ અંદાજિત 200 કરોડ હશે. તો થોડા દિવસ પહેલા કરાયેલ જાહેરાતના ઓવરબ્રિજના કામ માટે ટૂંક સમયમાં ખાતમુહૂર્ત કરવામાં આવશે. વેસ્ટર્ન રેલવે મુંબઈ અમદાવાદ શતાબ્દી એક્સપ્રેસમાં લાઇબ્રેરી શરૂ કરી છે. પ્રવાસીઓને 6 થી 7 કલાકની મુસાફરીના બોજથી છુટકારો અપાવવા માટે પશ્ચિમ રેલવેનું આ એક મોટું કદમ છે અને મુસાફરો પણ રેલવેની આ સુવિધાથી હરખાયા છે. ત્યારે આ લાઇબ્રેરીમાં માત્ર ઇંગ્લિશ પુસ્તકોની જગ્યાએ ગુજરાતી અને મરાઠીના પુસ્તકોને પણ સ્થાન આપવાની મુસાફરોની ખાસ લોક લાગણી જોવા મળી છે.
છોટાઉદેપુરમાં બોડેલીની શેઠ એચએચ શિરોવાલામાં હાઈસ્કૂલમાં યોજાયેલ ચિત્ર સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. કોમ્પ્યુટર યુગમાં પણ બાળકો હાથથી ચિત્ર બનાવે તેવા અભિગમને લઈને આ ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. બોડેલી વિસ્તારની 16 શાળાના 4500થી વધુ વિદ્યાર્થીઓએ આ ચિત્ર સ્પર્ધામાં ભાગ લીધો હતો. વિરાટનગરમાં આવેલી એસએનએમઈ કેમ્પસમાં જગતનું તાત વિષય પર જનજાગૃતિ માટે નાટક કરવામાં આવ્યું. તો ખાસ આ અવસર પર ધારાસભ્ય અલ્પેશ ઠાકોર તેમજ ધવલસિંહ ઝાલા પણ ઉપસ્થિત રહ્યા. વિશાળ જનમેદની વચ્ચે ખેડૂતોના પ્રશ્નો નાટકના માધ્યમથી ઉપાડવામાં આવ્યા. રાજ્ય પ્રવાસન મંત્રી વિભાવરીબહેન દવે જૂનાગઢ આવી પહોંચ્યા હતા. ગિરનાર તેમજ આવતા શિવરાત્રીના મેળાને લઈને ભાજપના પદાધિકારીઓ તેમજ અધિકારીઓ સાથે મીટીંગ યોજીને જરૂરી સૂચનો આપ્યા હતા. વિભાવરીબહેન દવે એશિયાના સૌથી મોટા પ્રોજેક્ટ ગિરનાર રોપવે વિશે માહિતી મેળવી હતી અને પ્રોજેક્ટ તુરંત જ પૂર્ણ થશે તેવો આશાવાદ પણ વ્યક્ત કર્યો હતો. પાણીપુરીના રસિકોને વાસ્તવિકતાનું ભાન કરાવતો વધુ એક વિડીયો પુણેમાં સામે આવ્યો છે. પાણીપુરીની ગંદકીના વિડીયોમાં જોવા મળી રહ્યા છે કે પૂરીનો લોટ પગથી બાંધવામાં આવી રહ્યો છે. પુણેના દાપોડી પરિસરનો આ વિડીયો છે, જેમાં એક શખ્સ પોતાના ગંદા પગથી પાણીપુરીનો લોટ બાંધી રહ્યો છે. આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ આરોગ્ય વિભાગે કાર્યવાહી હાથ ધરી છે. ઉત્તર પ્રદેશમાં આઈએએસ ચંદ્રકલાના ઘરે સીબીઆઈએ દરોડા પાડ્યા. યુપીમાં અનેક સ્થળો પર દરોડાની કાર્યવાહી હાથ ધરાતા દિલ્હીમાં પણ દરોડાની કાર્યવાહી ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે કેન્દ્રમાં ડેપ્યુટેશન પર આઈએએસ ચંદ્રકલા હતા. જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં ભારે બરફવર્ષા થઈ છે, જેના કારણે જનજીવન પર મોટી અસર જોવા મળી રહી છે. તો જમ્મુ રાષ્ટ્રીય રાજમાર્ગ બરફવર્ષાના કારણે બંધ કરી દેવાયો છે. રસ્તાઓ પર બરફની ચાદર છવાઈ ગઈ છે. રસ્તાઓને સાફ કરવા માટે પ્રશાસન દ્વારા લોકો અને મશીનરી લગાવવામાં આવી છે, જેના કારણે લોકોને તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે. હિમવર્ષાને કારણે પ્રવાસીઓમાં ઉત્સાહ જોવા મળ્યો અને પર્યટન સાથે જોડાયેલા વેપારીઓમાં પણ ખુશી જોવા મળી રહી છે. તો આ તરફ ગુલમર્ગમાં તાપમાન -10 ડિગ્રી સુધી પહોંચી ગયું છે. તો લેહમાં -14.5 ડિગ્રી અને કારગિલમાં તાપમાન -18.4 ડિગ્રી સુધી પહોંચ્યું છે. તો જમ્મુ કાશ્મીરના રાજૌરીમાં પણ ભારે હિમવર્ષા થઈ છે. રસ્તાઓ પર બરફની ચાદર છવાયેલી જોવા મળી રહી છે. તો પ્રવાસીઓમાં ખુશીની લાગણી વર્તાઈ આવી છે. તો સ્થાનિકો માટે આ હિમવર્ષા મુસીબત લઈને આવી છે. શ્રીનગરમાં વહેલી સવારથી જ ભારે હિમવર્ષા થઈ રહી છે, જેના કારણે જ્યાં સ્થાનિકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, ત્યાં જ આ હિમવર્ષાએ પ્રવાસીઓ માટે ખુશીથી આવી છે. તો ખરાબ હવામાનના કારણે કેટલાક પ્રવાસીઓની ફ્લાઇટ રદ થઈ છે. તો આ પ્રવાસીઓ અહીં બરફની મજા માણી રહ્યા છે. તો હિમાચલ પ્રદેશમાં પણ ભારે હિમવર્ષા થઈ છે. લાહોલ સ્પીતિના દ્રશ્યો છે, જ્યાં ભારે હિમવર્ષા થઈ, જેના કારણે જનજીવન પર મોટી અસર પહોંચી છે. તો આગામી 2 દિવસ માટે એલર્ટ જાહેર કરાયું છે. 6 થી 8 જાન્યુઆરી સુધી અહીંના તોફાનની શક્યતાઓ પણ કરવામાં આવી છે, જેથી લોકોને બહાર ન નીકળવા માટેની સૂચના તંત્ર તરફથી આપવામાં આવી છે.